થરાદ જિલ્લાના આબાસણા ગામેથી 5 માર્ચે એક જગદીશ ઠાકોર નામના યુવક ગુમ થાય છે, જે બાબતે પરિવાર બાબર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ કરે છે। ત્યારે 9 માર્ચે આજ જગદીશ ઠાકોરની લાશ કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી બાબર પોલીસને હાથ લાગે છે। આ સમગ્ર મામલે એક સગીર સાથે 3-4ની જ્યારે બાબર પોલીસે અટકાયત કરી છે। સમગ્ર મામલો શું હતો અને કયા કારણોસર આ યુવકની હત્યા કરાઈ છે, જો આ અમારા ખાસ અહેવાલમાં। બનાસકાંઠાના ભાભર પંથકમાં ચકચાર મચી ગઈ। અબાસણા ગામનો યુવક જગદીશ અચાનક ગુમ થયો। 4 દિવસ પછી કેનાલમાંથી તેની લાશ મળી આવી। પોલીસ તપાસમાં ખુલ્યું કે આ તો પ્રેમ પ્રકરણનો ખેલ હતો। અશોક અને તેના ભાઈએ જગદીશને છરીના ઘા મારી પતાવી દીધો અને પુરાવાનો નાશ કરવા લાશ કેનાલમાં ફેંકી દીધી। ભાભર પોલીસે 4 હત્યારાઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા। વાવથરા જિલ્લાના ભાભર તાલુકાના અબાસણા ગામેથી ગુમ યુવકની લાશનો ભેદ આખરે ઉકેલાયો છે, જેમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે એક સગીર સહિત કુલ 4 આરોપીને ઝડપી લીધા છે। ભાભર તાલુકાના અબાસણા ગામે 5 માર્ચના રોજ ગામમાં રહેતો જગદીશ હેમતાજી ઠાકોર નામનો યુવક ગુમ થયો હતો, જે અંગેની ભાભર પોલીસ મથકે ગુમ યુવકના ભાઈ અશોકભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુમ યુવક અંગેની શોધખોળ હાથ ધરતા 9 માર્ચના રોજ ચરડા કેનાલમાંથી ગુમ યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। પોલીસે તરવૈયાની મદદ લઈ લાશને કેનાલમાંથી બહાર કાઢી પીએમ અર્થ ભાભર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। પરિવારે યુવકની હત્યા કરી હોવાનો આક્ષેપ કરતા ભાભર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ભાભર પોલીસે શંકાસ્પદ એક સગીર આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતા ગુમ યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। ભાભર પોલીસે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવા આરોપી અશોકજી શાંતિજી ઠાકોર તેમજ શાંતિજી ચહેરાજી ઠાકોર અને સુરેશ હરજીભાઈ ઠાકોર ત્રણેય આરોપીને ઝડપી પોલીસે યુક્તિ રીતે પૂછપરછ કરતા ગુમ યુવકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। આરોપી અશોકજી શાંતિજી ઠાકોરે તેના કુટુંબી ભાઈ કિશોર સાથે મળી મૃતક જગદીશ ઠાકોરને ગામમાં એક ખેતરમાં બોલાવી જગદીશ ઠાકોર સાથે બોલાચાલી કરી હતી અને બોલાચાલીનું સ્વરૂપ ધારણ કરી શરીર વડે ઘા મારી હુમલો કરી જગદીશ ઠાકોરની હત્યા કરી નાખી હતી। મૃતકની લાશને ત્યાં જ ખેતરમાં સંતાડી દઈ આરોપીઓ નીકળી ગયા હતા। બંને મુખ્ય આરોપીઓએ તેના પિતા શાંતિજી ચહેરાજી ઠાકોર તેમજ અન્ય કુટુંબી ભાઈ સુરેશ હરજીજી ઠાકોરની મદદ લઈ મૃતક જગદીશ ઠાકોરની લાશને આબાસણા ગામથી પ્રાઇવેટ ગાડીમાં 25 કિમી દૂર ચરડા કેનાલ પાસે લઈ જઈ મૃતક જગદીશ ઠાકોરની લાશને કેનાલમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યા હતા। હાલ તો ભાભર પોલીસે એક કિશોર સહિત કુલ 3 આરોપીની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જેમાં ગુમ યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું બહાર આવ્યું છે। હકીકત એવી છે કે અશોકભાઈ હેમતજી ઠાકોર રહેવાસી અબાસણા ભાભર વાળાઓએ ગત તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાહેર ખબર આપેલ હતી, જે પૈકી તેમને એવું જણાવેલ હતું કે ગત તારીખ 5/3/2026ના રોજ પરિવારના સભ્યો તથા ગુમ થનાર જગદીશભાઈ હેમતજી ઠાકોર ઉંમર વર્ષ 22 રહેવાસી અબાસણા ઘરેથી રામનગર રોડ ઉપર આવેલા ગૌચરના ખુલ્લા મેદાન પર બેસવા જાઉં છું એવું કહી અને ઘરેથી નીકળેલ, જે સવાર સુધી પરત ના આવેલ એ બાબતની તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ દાખલ કરેલ હતી। એના તપાસની હકીકત મળતા અને તપાસ દરમિયાન ખબર પડતા માહિતી એવી મળેલ કે તેમને ગામની જ કોઈ એક છોકરી સાથે આડા સંબંધો હોય અને તે બાબતની હકીકત મળતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને એ બાબતે તપાસ કરતા બાળ કિશોર સંજયભાઈ અમરતજી ઠાકોર એમને રાઉન્ડ અપ કરી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે સઘળી હકીકત જણાવેલી કે તેમના મોટા બાપાના દીકરા અશોકજી શાંતિજી ઠાકોર રહેવાસી અબાસણા તાલુકો ભાભર એમની સાથે મળી અને જગદીશ હેમતજી ઠાકોર એમને બોલાવેલ હતા અને એમના માથાના ભાગે ધોકો મારી અને તેમને નીચે પાડી દીધેલ હતા અને ત્યારબાદ તેમને સંજય પાસે રહેલા છરાથી છાતી ઉપર ઉપરા ઉપરી 3 ઘા કરેલા હતા અને ગળાના ભાગે એક કાપો મૂકી અને તેની હત્યા કરેલ હતી। ત્યારબાદ તેની લાશને ત્યાં જ રાયડાના ખેતરમાં ઠૂઠાઓની વચ્ચે
ઢાંકી અને ત્યાંથી એ જતા રહેલ હતા અને ત્યારબાદ ઘરે જઈ એને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી અને ત્યાં છુપાવી દીધેલ અને બીજા દિવસે એના બાપા શાંતિજી ચહેરાજી ઠાકોરને વાત કરેલ કે લાશને સગે વગે કરવા બાબત તેઓએ જણાવેલ કે રાત્રિના દરમિયાન 11-12 વાગ્યાના અરસામાં બીજા દિવસે તેઓએ ત્યાંથી સંતાડેલી લાશ કાઢી અને શાંતિજીએ પોતાના ભાણેજ સુરેશ હરજીભાઈ ઠાકોર રહેવાસી ઊંચોસણ સુઈગામવાળાને જાણ કરી અને તેને બોલાવેલ અને તેઓ તેમના કબજાની સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અને આ ગાડીની અંદર બાકીના 3 જણાઓએ મળી અને લાશને છુપાવી ચારંડા પુલ પાસે નર્મદાની કેનાલની ઉપરથી લાશને તેમાં ફેંકી દીધેલ. આવી હકીકત જણાવતા અમોએ અલગ અલગ ટીમ બનાવી અને લાશની શોધખોળ શરૂ કરેલ, જેમાં લાશની હેડ કોન્સ્ટેબલ જામાભાઈ જગાભાઈ એ ચારંડા પુલ પાસે કેનાલમાં પાણીમાં ઉતરી અને શોધખોળ કરતા ત્યાંથી લાશ મળી આવેલ હતી અને તેને બહાર લાવતા તેની ઓળખવિધિ કરતા તે જણાઈ આવેલ કે તે મરણ જનાર જગદીશજી હેમતજી ઠાકોરની જ લાશ હોય તેનું અમે પીએમ કરાવેલ હતું. ત્યારબાદ ભાભર પોલીસ અને પેરોલની સ્કોડની અલગ અલગ ટીમો બનાવી અને નાસ્તા ફરતા આરોપીઓને સત્વરે ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ અને તેમની વિરુદ્ધમાં ખૂન, ગુનાહિત કાવતરું તથા પુરાવાઓનો નાશ કરવા વગેરે જેવી કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે. ઘટનામાં કુલ 4 આરોપીઓ છે, જેમાં સંજયજી અમરતજી ઠાકોર જે બાળ કિશોર છે અને અશોક શાંતિજી ઠાકોર, શાંતિજી ચહેરાજી ઠાકોર અને સુરેશ હરજીભાઈ ઠાકોર, કુલ 4 આરોપીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે. વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે.